નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો 22 જાન્યુઆરી આપ સૌ જાણો છો તે પ્રમાણે ભગવાન શ્રી રામની મિત્રો અયોધ્યામાં મંદિર જે બની ગયું છે ત્યાંમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલો છે અને આખા દેશમાં મિત્રો આ દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવાનું જે છે તે એક જુવાળ ફાટી નીકળ્યો છે. ઘણા ખરા રાજ્યો એટલે કે 5 રાજ્યો જે છે હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગોવા, ઝારખંડ અને મિત્રો હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ તો જે 22 જાન્યુઆરી મિત્રો જાહેર રજા પણ જાહેર કરી દીધી છે. તો ઘણા ખરા રાજ્યોએ મિત્રો જે છે તે રજા જાહેર કરી છે અને કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મિત્રો હાફ ડે એટલે કે અડધા દિવસની રજા જાહેર કરી છે. તેમ ગુજરાત સરકારે પણ મિત્રો ગઈકાલે જે 22 જાન્યુઆરી છે તે અડધા દિવસની રજા જાહેર કરી છે. તો રાજ્ય સરકારે આ માટે મિત્રો જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો જાણીએ મિત્રો કેટલી રજા જાહેર કરી છે અને કેટલા વાગ્યા સુધીનો સમય છે, સાથે જ કેટલા વાગે નોકરી જવાનું છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ સરકારી પરિપત્રો, જાહેરનામા, વિવિધ સરકારની ભરતીને લગતા મિત્રો જનાવરને લગતા વિડીયો અને વિવિધ પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી મળી જાય. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે મિત્રો આ માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન રામને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવા માટે 22 જાન્યુઆરીના રોજ રામલલાની છે જે પ્રાણ પ્રતિષ્ઠા મિત્રો થવાની છે. તેથી તે દિવસે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. તે દિવસે કેન્દ્રીય કાર્યાલય બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તો રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પણ તારીખ 22 ને સોમવારે બંધ રાખવાનું જાહેર કરાયું છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે. આ અંગે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડી અને એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22 જાન્યુઆરી 2024 ને સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે એટલે કે બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. મિત્રો, વધુમાં જણાવાયું છે કે આ હુકમો ગુજરાત સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને લાગુ પડે છે. તો મિત્રો આના માટે ગુજરાત સરકાર દ્વારા જે છે તે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મિત્રો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22 રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી થનાર છે. રાજ્યના લોકો તેમાં ભાગ લઈ શકે તે હેતુસર 22 તારીખ સોમવારે મિત્રો રાજ્ય સરકારની તમામ કચેરીઓ જે છે તે અડધા દિવસ માટે એટલે કે બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓ તથા રાજ્ય સરકારના હસ્તકના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયતના કર્મચારીઓને લાગુ પડે છે. મિત્રો, આ રીતનો એક હુકમ કરવામાં આવે છે મિત્રો અને 22 તારીખે જે છે તે ગુજરાત રાજ્યના તમામ જે કર્મચારીઓ છે